નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓશન જ્ઞાન લાઈવ ચેનલના યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આગળના જે લેક્ચર છે એમાં આપણે જોયા હતા ધોરણ 8ના વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એના પ્રશ્ન નંબર 1, 2 અને 3. તો વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે એમાં આપણે વાત કરવાની છે એનો જે ચોથો પ્રશ્ન છે એ પરીક્ષામાં તમારે કઈ રીતે આવનારો છે. તો જો વિદ્યાર્થી મિત્રો હજી તમે નવા હો તો ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દો, જેથી એ પણ સબસ્ક્રાઇબ કરી લે અને આ જે વિડીયો છે એનું નોટિફિકેશન એના સુધી પણ ઝડપથી પહોંચી જાય. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ આવનારા સમયમાં આ જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન તમારા સુધી અમે પહોંચાડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી નાખો. શરૂઆત કરી વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ એનો આગળનો પ્રશ્ન. પ્રકરણ નંબર 9 એમાંથી ચોથો એ કઈ રીતે પૂછવાનું છે તો કે નીચેના દાખલા ગણો, 4 માંથી ગમે તે 3. પહેલો સવાલ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. 50 સેમી લંબાઈ, 40 સેમી પહોળાઈ અને 20 સેમી ઊંચાઈની 10 સુટકેસ કાપડના કવર બનાવવા છે તો 80 સેમી પન્નાનું કેટલું કાપડ જોઈશે? તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે લખશું કે લંબાઈ 50 સેમી, પહોળાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને 40 સેમી, ઊંચાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને 20 સેમી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આમાં શું ગોતશું તો કે પેલા સુટકેસનું ક્ષેત્રફળ. સુટકેસનું આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ, સુટકેસનું પૃષ્ઠફળ ગોતી લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આગળ શું ખબર પડે તો કે 10 સુટકેસનું પૃષ્ઠફળ કેટલું અને 80 સેમી જે પન્નું છે એનું 80 સેમી પન્નાનું જે કાપડ છે એ કેટલું જોઈશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખશું પેલા કે સુટકેસનું પૃષ્ઠફળ બરાબર તો એના માટે સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો લંબાઈ કેટલી આપેલી છે તો કે 50, પહોળાઈ આપેલી છે 40 પ્લસ પહોળાઈ છે 40, ઊંચાઈ છે 20 પ્લસ ઊંચાઈ છે 20 અને પહોળાઈ આપેલી છે 50. તો વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપણે આપશું એટલે 2 કૌંસમાં 5 ચોક 20 એટલે 2000, 4 દૂને 8 એટલે 800 અને 5 દૂને 10. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણને મળશે સુટકેસનું પૃષ્ઠફળ બરાબર 2 આ કેટલું થશે 2000 અને 1000 એટલે 3000 અને 800, 3000 ને 800. તો 38 ગુણ્યા 2 કરશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણને મળી જાય સુટકેસનું કુલ પૃષ્ઠફળ. તો 38 ગુણ્યા 2 7600 સેમીનો સ્ક્વેર. એટલું પૃષ્ઠફળ વિદ્યાર્થી મિત્રો આપણને સુટકેસનું મળ્યું. હવે શું કીધું છે, કેટલી સુટકેસની વાત કરવાની છે તો કે 10 સુટકેસ. તો એક સુટકેસનું પૃષ્ઠફળ 7600 સેમી. એક સુટકેસનું પૃષ્ઠફળ 7600 સેમી. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો તો 10 સુટકેસ છે એનું પૃષ્ઠફળ કેટલું? 10 સુટકેસનું પૃષ્ઠફળ બરાબર શું કરશું તો કે 7600 ગુણ્યા 10 એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 74000 સેમી સ્ક્વેર. 10 સુટકેસનું વિદ્યાર્થી મિત્રો આપણને પૃષ્ઠફળ મળી ગયું. હવે શું કરવાનું છે તો કે 80 મીટર પન્નાનું કાપડ એ કેટલું જોઈશે? તો શું કરશું તો કે 80 મીટર પન્નાનું કેટલું કાપડ જોઈશે એના માટે શું કરશું 74000 ભાગ્યા 80 એટલે મળી જાય આપણને કેટલું કાપડ જોઈશે એ. તો લખશું કે 80 મીટર પન્નાનું કાપડ 80 મીટર સેમી 80 સેમી
80 સેમી પન્નાનું જોઈતું કાપડ બરાબર 76,000 ભાગ્યા 80. તો વિદ્યાર્થી મિત્રો મીંડું કેન્સલ. હવે 7600 ભાગ્યા તમે 8 કરી નાખો એટલે મળી જાય જવાબ 8 9 72 4 8 55 40 અને મીંડું ઉપર એટલે 950 સેમી. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 950 સેમી અને આને તમે મીટરમાં ફેરવો તો 900 + 50 એટલે 9 મીટર અને 50 સેમી. એટલું કાપડ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2. સમલંબ આકારના એક ખેતરની સમાંતર બાજુઓના માપ 42 મીટર અને 14 મીટર છે. તો આ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 30 મીટર છે. તો ખેતરને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે 5 લેખે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો આવું એક સમલંબ ખેતર છે એ છે બરાબર. હવે શું કીધું છે એમાં? તો કે એક બાજુનું માપ કેટલું છે? 42 મીટર અને 14 મીટર છે. તો આ 14 મીટર માપ લઈ લઈ. નીચેની બાજુનું માપ લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો 42 મીટર. એ સિવાય શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 30 મીટર. તો આ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 30 મીટર. 30 મીટર લઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરશું? તો કે હવે આપણે મેળવવું પડે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા સમાંતર જે સામેની બાજુ હોય એનો સરવાળો ગુણ્યા લંબ અંતર. અને તો શું મળી જાય? તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. અને એને ગુણ્યા કેટલું કરવાનું છે? તો કે 1 મીટરનો ખર્ચ 5 રૂપિયા છે. તો જેટલું આપણને ક્ષેત્રફળ મળે એનો ખર્ચ કેટલો થાય એમ મેળવવાનું છે. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો કે સમલંબ ખેતરનું ક્ષેત્રફળ બરાબર શું થશે આનું સૂત્ર? તો કે 1/2 ગુણ્યા સામે બાજુનો સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો. એવી રીતે પણ લખી શકાય, સમાંતર બાજુઓનો સરવાળો એને ગુણ્યા લંબ અંતર. તો 1/2 સમાંતર બાજુનો સરવાળો એટલે કોણ થશે? તો કે 14 ગુણ્યા 42, 14 + 42 અને એને ગુણ્યા લંબ અંતર એટલે 30. તો 1/2 14 અને 42 56 અને એને ગુણ્યા 30. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 28 દુ 56, 28 દુ 56 એટલે વધશે અહીંયા 28 ગુણ્યા 30. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 28 તેરી 84. 28 તેરી 84 એટલે 840. 840 શું મળ્યું વિદ્યાર્થી મિત્રો આપણને? મીટર સ્ક્વેર. એ મળ્યું આપણે સમલંબ ખેતરનું ક્ષેત્રફળ. હવે શું કરવાનું છે? તો કે 1 મીટર સ્ક્વેર એટલે 1 ચોરસ મીટર. આનો એકમ ચોરસ મીટર પણ લખાય. તો 1 ચોરસ મીટરનો ખર્ચ 5 રૂપિયા. તો 840 મીટર સ્ક્વેરનો એટલે 840 ચોરસ મીટરનો ખર્ચ કેટલો? આપણે મૂકશું ત્રિરાશિ વિદ્યાર્થી મિત્રો એટલે મળી જાય આન્સર. તો લખશું કે 1 ચોરસ મીટર નો ખર્ચ કેટલા રૂપિયા આપ્યા છે? 5 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળ્યા છે 840 ચોરસ મીટર. તો લખશું કે ખેતર સમથળ કરવાનો ખર્ચ બરાબર થશે વિદ્યાર્થી મિત્રો 840 ગુણ્યા 5. 840 ગુણ્યા 5. 840 ગુણ્યા 5 વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ એટલે મળી જાય આનો આન્સર. તો 840 ગુણ્યા 5 આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4200 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવો દાખલો પૂછાય 4200 રૂપિયા.
જ્યારે આવો દાખલો પૂછાય વિદ્યાર્થી મિત્રો ત્યારે શું કરવાનું છે તો કે પેલા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી લેવાનું છે અને એને ગુણ્યા જે એનો ખર્ચ થાય તે ગણી લેવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 3. એક લંબઘન આકારના ઓરડાની લંબાઈ 10 મીટર અને પહોળાઈ 8 મીટર છે અને ઊંચાઈ 5 મીટર છે. તો આ ઓરડાને અંદરથી છત સાથે રંગવાનો ભાવ પ્રતિ ચોરસ મીટરના ₹10 લખે કેટલો થાય? તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે તો કે પેલા 4 દિવાલ અને છત એનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો 4 દિવાલનું જે ક્ષેત્રફળ છે એ મેળવવા માટે આપણે શું કરશું તો કે 2 ગુણ્યા એની જે પરિમિતિ છે એટલે ટૂંકમાં લંબચોરસની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ એ મેળવશું એટલે આપણને શું મળી જશે તો કે એનું જે 4 દિવાલ છે એનું ક્ષેત્રફળ મળી જશે. પછી તો કે એને પ્લસ છતનું ક્ષેત્રફળ. તો છતનું ક્ષેત્રફળ તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ બેનો સરવાળો અને એને જે જવાબ મળે એને ગુણ્યા 10 લેખે ગણી નાખશું. તો ગણશું આપણે વિદ્યાર્થી મિત્રો કે ઓરડાના પેલા આપણે લખવાની લંબાઈ કેટલી છે અને પહોળાઈ કેટલી છે. લંબાઈ L બરાબર 10 મીટર, પહોળાઈ 8 મીટર. અને ઊંચાઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો 5 મીટર. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવો દાખલો પૂછાય ત્યારે ખાલી 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું થશે ત્યારે શું ગોતવાનું તો કે લંબચોરસની પરિમિતિ અને ગુણ્યા ઊંચાઈ. એટલે લંબચોરસની પરિમિતિ એટલે શું તો કે 2 ગુણ્યા 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ અને એને ગુણ્યા ઊંચાઈ. તો આમાં કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો કે શું કરશું તો કે લખશું કે ઓરડાની 4 દિવાલની જે 4 દિવાલનું ક્ષેત્રફળ છે એને પ્લસ તો કે જે છત છે એનું ક્ષેત્રફળ. તો લખશું આપણે પહેલા આનું કુલ ક્ષેત્રફળ શોધવું પડશે. તો લખશું આપણે ઓરડાની દિવાલો અને છતનું ક્ષેત્રફળ બરાબર 4 દિવાલનું ક્ષેત્રફળ પ્લસ છતનું ક્ષેત્રફળ. તો 4 દિવાલનું ક્ષેત્રફળ માટે વિદ્યાર્થી મિત્રો આપણે લખશું તો કે 2 એ આ સૂત્રમાં કિંમત મૂકશું એટલે આપણને મળી જશે જવાબ. અને છતનું ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે તો કે કાંઈ નથી કરવાનું. હવે શું કરવાનું છે તો કે આમાંથી જ ડાયરેક્ટ કિંમત મૂકવાની છે. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપણે ઊંચાઈ છે 5. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 2 ગુણ્યા 10 ને 8 18 અને 10 8 80. 18 5 90 90 ને 180 પ્લસ 80 એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 260 મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર જે કહો. હવે શું કીધું છે આગળનો દાખલો છે એક સાથે આમ ગણી નાખશો વિદ્યાર્થી મિત્રો એટલે લાંબો દાખલો થશે નહીં. હવે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો તો કે 1 ચોરસ મીટરનો ખર્ચ ₹10. તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો 1 ચોરસ મીટરનો રંગવાનો ખર્ચ ₹10. તો અહીં આપણને આપેલા છે મળ્યા છે 260. તો 260 ચોરસ મીટર કેટલો? તો લખશું ઓરડા અને છતને રંગવાનો ખર્ચ બરાબર 260 ગુણ્યા 10 એટલે ₹2600. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો એક મહેલમાં 12 નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા 14 સેમી છે અને ઊંચાઈ 5 મીટર છે. ₹8 ના પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટી ને રંગવાનો કુલ ખર્ચ કેટલો થાય? વિદ્યાર્થી મિત્રો આ દાખલો અસાઇનમેન્ટમાં જો તમે 14 સેમી છે એના જગ્યાએ મીટર રાખીને ગણશો તો મળશે.
નકર નહીતર જો તમે સેમી રાખીને ગણશો તો છેલ્લે જે મીંડું જવાબમાં આવે છે 240, એ જે મીંડું આવતું નથી. તો આપણે ગણશું મીટર રાખીને દાખલો ગણીએ તો કઈ રીતે થાય? તો કે લખશું આપણે શું લખ્યું? તો કે પહેલા શું ગોતવું પડે? તો કે આપેલું શું છે? તો કે નળાકારની ત્રિજ્યા. ચૌદ મીટર. ઊંચાઈ આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને 5 મીટર. કેટલી આપી છે? 5 મીટર. હવે શું ગોતશું આપણે? તો કે હવે મેળવવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે જે નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એને ગુણ્યા 12 કરશું. કેમ? તો કે કેટલા નળાકાર આપ્યા છે? 12, અને એને ગુણ્યા કેટલા કરશું? તો કે 8. તો આપણને મળી જશે આનો ખર્ચ. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો કે નળાકાર સ્તંભનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એ માટે આપણે શું કરશું? તો કે નળાકાર સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ટુ પાઈ આર એચ. પાઈ એટલે 22/7. ત્રિજ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો આપણને 14, અને એચ 5 મીટર. તો 7 દુ ને 14. અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો 22 દુ 44 અને 2 પંચા 10, એટલે 44 ગુણ્યા 10 એટલે 440 મીટર સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા સ્તંભ આપ્યા છે? તો કે 12. 12 નળાકાર સ્તંભો છે. તો 12 નળાકાર સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું? તો કે 440 ગુણ્યા 12 કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. કાર સ્તંભોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ₹440 ગુણ્યા 12. તો 440 ગુણ્યા 12 વિદ્યાર્થી મિત્રો આપણે કરશું એટલે મળી જાય 12 નળાકાર સ્તંભોની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો લખશું 2 0 2 ચોક 8 2 ચોક 8. 5280. 5280 ચોરસ મીટર. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? હવે એમ કીધું છે આપણને મેળવવાનો જવાબ 5280 ચોરસ મીટર. હવે આપણને રકમમાં એમ કીધું છે કે ₹8 પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીને રંગવાનો કુલ ખર્ચ કેટલો? તો આપણે લખશું કે એક ચોરસ મીટર રંગવાનો કુલ ખર્ચ ₹8. તો કે 5280 ચોરસ મીટર જે એનો જે ભાગ છે એ રંગવાનો ખર્ચ કેટલો? તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો 1 મીટર વક્ર સપાટીને રંગવાનો ખર્ચ ₹8. તો લખશું કે 5280 1 ચોરસ મીટર. હવે અહીંયા 5 ચોરસ મીટર, સોરી 5280 ચોરસ મીટર ને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા? તો લખશું કુલ થતો ખર્ચ 8 ગુણ્યા 5280. આનો ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો એટલે મળી જાય આપણને આન્સર. તો લખશું વિદ્યાર્થી મિત્રો 8 ગુણ્યા 5280. અહીં કઈ ગણતરી કરી નાખીએ રફ પેજમાં એટલે મળી જાય આન્સર. ₹42,240. આનો ખર્ચ થશે વિદ્યાર્થી મિત્રો ₹42,240. પણ ક્યારે? તો કે જ્યારે તમે ત્રિજ્યાની જગ્યાએ 14 મીટર લઈને ગણો ત્યારે.
આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10, સાદુરૂપ આપો. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે તો કે બિલકુલ સહેલા દાખલા છે વિદ્યાર્થી મિત્રો. ફક્ત ને ફક્ત શું કરવાનું છે? આધાર જોવાનો છે, એની ઘાતાંક જોવાની છે, અને સરવાળા, ગુણાકાર અને બાદબાકી અને ભાગાકાર એના નિયમ જોવાના છે. તો આમાં શું જોવાનું છે? તો કે એક અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની છે, આધાર સરખો, અને જો ભાગાકારની નિશાની વચ્ચે હોય તો શું કરવાનું છે? તો કે ઘાતાંકની બાદબાકી થાય. તો બીજા સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો શું આવશે? x - 5 અને 17 છે એટલે અહીંયા શું થશે? -17. અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? x 4 6 24 પણ કેવા? માઇનસ છેદમાં x નો સ્ક્વેર. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? 17 ને 5 23. 17 ને 5 23. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે, સોરી અહીંયા 22 આવશે. 17 ને 5 22. અને અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો 24. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીવાર પાછો ભાગાકાર આવ્યો. 17 ને 5 22. હવે તો 22 અને 24 અહીંયા ફરીવાર પાછો આધાર સરખો એટલે ઘાતાંકનો સરવાળો એટલે -22 અને માઇનસ થાય એટલે માઇનસ માઇનસ પ્લસ અને છેદમાં x નો સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ એટલે -22 + 24 છેદમાં x નો સ્ક્વેર. એટલે અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? 24 માંથી 22 જાય એટલે x ની 2 ઘાત છેદમાં પણ x ની 2 ઘાત ઉડી જાય એટલે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. x -5 ઘાત એની 3 ઘાત ગુણ્યા x ની -6 ઘાત કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા x ની -7 ઘાત એને -3 ઘાત અને છેદમાં x ની 3 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું? સૌપ્રથમ કૌંસ છૂટો કરો તો x 5 તેરીને 15 6 દુને 12 અને 7 તેરી માઇનસ માઇનસ પ્લસ છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો x ની 3 ઘાત. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તો કે આધાર સરખો એટલે ઘાતનો શું થાય? સરવાળો. -15 -12 + 21 છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો x ની 3 ઘાત. 15 અને 12 27 પણ કેવા? માઇનસ પ્લસ 21 અને છેદમાં x ની 3 ઘાત. એટલે વિદ્યાર્થી મિત્રો ઉપર વચ્ચે 27 અને 21 એટલે x ની -6 અને x ની 3 ઘાત. હવે -6 ઘાત છે એટલે એ સ્ટેપ જે છે કેવું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. તો એને આપણે છેદમાં લઈ જઈએ તો 1 છેદમાં x ની 6 ઘાત અને x ની 3 ઘાત. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે x ની 9 ઘાત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 3, x એની -4 ઘાત એને ગુણ્યા -3 ગુણ્યા x ની -6 ઘાત એને -3 ઘાત ભાગ્યા x ની -8 અને કૌંસ ઉપર -3 ઘાત છેદમાં x ની -3 અને એની -2 ઘાત. તો આનું સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપવા માટે આપણે સૌપ્રથમ શું કરશું? તો કે પહેલા એનો જે આધાર સરખા એટલે એનો ઘાતાંકનો સરવાળો કરો. પણ એ પહેલા કૌંસ છૂટો કરવો પડે. તો 4 તેરીને 12 ગુણ્યા 6 તેરીને 18 માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા 8 તેરીને 24 છેદમાં 3 દુને 6 પણ કેવા થઈ જશે? પ્લસ. અહીં વિદ્યાર્થી મિત્રો આધાર સરખા ઘાતનો સરવાળો તો 12 + 18 x ની 24 છેદમાં x ની 6. અહીં વિદ્યાર્થી મિત્રો 12 + 18 કેટલા થશે? 12 + 18 x ની 12 + 18 એટલે 30 x ની 30 અને એક સ્ટેપ ડાયરેક્ટ મૂકી દો એટલે ભાગ્યા છે એટલે 24 છે આમાંથી બાદ થશે અને છેદમાં x ની 6 ઘાત. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે x ની 6 ઘાત છેદમાં x ની 6 ઘાત. અને એને તમે ઉડાડી દો એના છેદ ઉડી જાય, કોમન છે એટલે બે ઉડે એટલે એનો જવાબ આવશે 1. તો વિદ્યાર્થી મિત્રો આમાં જવાબ આવશે 1. આવા જ્યારે દાખલા આવે ત્યારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે એનો આધાર સરખો એટલે એના ઘાતાંકનો થશે સરવાળો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4, x ની 12 ઘાત ગુણ્યા x ની -3 ઘાત અને કૌંસ ઉપર -2 ઘાત x ની -2 ઘાત એનો સ્ક્વેર છેદમાં x ની -3 ઘાત એની -4 ઘાત ભાગ્યા x ની -5 ઘાત અને કૌંસ ઉપર -2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો ઉપરનું જે સ્ટેપ છે એમાં શું થશે? તો કે પહેલા કૌંસ આપણે છૂટું પાડશું, પછી તો કે ઘાતાંકનો સરવાળો થશે અને છેદમાં ભાગાકાર છે એટલે બંને જે આધાર છે એની જે ઘાતાંકો છે એની બેની બાદબાકી થશે. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો x ની 12 ઘાત ગુણ્યા 3 દુને માઇનસ માઇનસ પ્લસ એટલે x ની 6 ઘાત ગુણ્યા 2 દુને -4 ઘાત છેદમાં 3 ચોક 12 એટલે માઇનસ માઇનસ પ્લસ ભાગ્યા
5 દૂને 10, પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે ઉપર વિદ્યાર્થી મિત્રો બધા ગુણાકારમાં છે, એટલે શું થશે તો કે આધાર સરખો, ઘાતાંકનો શું થશે સરવાળો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું આપણે 12 + 6 - 4 અને છેદમાં 12 - 10, એટલે 18 - 4 એટલે 14 અને છેદમાં 12 - 10 એટલે 2. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે આ x ની 2 ઘાત છે એને ઉપર લઈ જાવ, એટલે x ની 14 - 2 એટલે x ની 12 ઘાત. તે થશે વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આગળના ધોરણ 7 માટે બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત ઓશન જ્ઞાન લાઈવ ઉપર થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને શું મળશે તો કે ધોરણ 6 નું વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે તે ફ્રી મળશે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો શું મળવા પાત્ર છે તો કે આ પૂરો ખજાનો. શું મળશે તો કે ધોરણ 8 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર એનું સોલ્યુશન મળશે. એ સિવાય ધોરણ 8 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ મળશે, એના રેકોર્ડેડ અને લાઈવ તમને ક્લાસીસ મળશે. એની સિવાય યુનિટ ટેસ્ટ મળશે. એ સિવાય આગળના ધોરણમાં ધોરણ 9માં તમને બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે, નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે, આઈએમપી બેન્ચ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં રાહ જોવાની હોય જ નહીં. આજે જ જોડાઈ જાવ તમે અમારી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં. એ સિવાય તમે ઓશન જ્ઞાન લાઈવ એપ જે છે એ ડાઉનલોડ કરો, અને જો તમે વિદ્યાર્થી મિત્રો આમાં જોડાવા માંગતા હો તો આજે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને જો વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને હજી જાણ ન હોય તો તેને પણ જાણ કરો અને જોડાઈ જાઓ બ્રહ્માસ્ત્ર બેન્ચમાં. કારણ કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 9 જે છે એ એક રીતે ગણાય તો ધોરણ 10 ની એક તૈયારી છે. તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી જોડાઈ જવાય, કારણ કે આવા મોકા બીજી વાર આવતો હોય નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો જો તમે હજી ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રોને પણ જાણ કરો અને એના સુધી શેર કરો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 11. નીચેના દરેક કોષ્ટકનું અવલોકન કરીને આપેલા પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો. તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, સમપ્રમાણનો દાખલો જ્યારે હોય ત્યારે એનું સૂત્ર થશે x1 ના છેદમાં y1. તો સરખાવી લેવાના છે, બધા જને સરખાવી લેવાના છે. જો સરખા હશે તો શું થશે તો કે આપેલ જે પ્રમાણ છે કેવું છે સમપ્રમાણમાં છે એમ કહી શકાય. તો પેલું શું છે તો કે x ની કિંમત 21, y ની કિંમત 28. તો એના માટે x છેદમાં y કરીએ, x1 અને આને y1 કીધું તો 21/28. એટલે એનો મતલબ થશે 7 તેરી 21 અને 7 ચોક 28. એટલે આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 3/4. જો બધા માટે સમાન રહે તો આપેલ જે કોષ્ટક છે એ કેવું છે સમપ્રમાણમાં છે, અને ન હોય તો સમપ્રમાણમાં નથી. તો x2 y2 મેળવીએ તો x2 y2 માટે વિદ્યાર્થી મિત્રો થશે 24/32. તો અહીં આપણે છેદ ઉડાડીએ તો 8 તેરી 24 અને 8 ચોક 32. તો આ પણ સમપ્રમાણમાં છે. ત્રીજું મેળવીએ તો 30/40 એટલે x3/y3. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો x4/y4 36/48. એટલે 12 તેરીને 36 અને 12 ચોક 48. એટલે આનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો 3/4 થશે. એ સિવાય x5/y5 તો 45/60. 15 તેરી 45 અને 15 ચોક 60. તો આનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો 3/4 છે. તો વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી આપણે શું કહી શકીએ કે બધા જવાબ સરખાવે છે. એનો મતલબ કે આપેલ પ્રમાણ જે છે એ બધા સમપ્રમાણમાં છે. તો લખશું કે આપેલા પ્રમાણ સમપ્રમાણમાં છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 2 આ પણ એના જેવો જ છે કે આપેલ જે કોષ્ટક છે સમપ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો. તો આમાં પણ શું કરશું x1/y1 અને આ બધા માપ એ વારાફરતી મૂકતા જઈશું એટલે મળી જશે આપણને આપેલ જે દાખલો છે સમપ્રમાણમાં છે કે નહીં તેનો જવાબ. તો સૌપ્રથમ શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે x1/y1 તો 12/18
6 દુ 12, 6 તેરી 18. એટલે વિદ્યાર્થી મિત્રો આમાં બધાનો આન્સર 2/3 આવે. એટલે આપણે સમજી જવાનું કે આપેલ જે કોષ્ટક છે કેવું છે, સમપ્રમાણમાં છે. અને જો વિદ્યાર્થી મિત્રો 2/3 એનો આન્સર ના આવતો હોય તો આપણે નક્કી કરી લેવાનું છે કે આપેલ જે કોષ્ટક છે એ સમપ્રમાણમાં નથી. તો x2 છેદમાં y2. 16 છેદમાં 20. એટલે 8 દુ 16 અને 8 તેરી 24. આમાં પણ 2/3 આન્સર આવે છે. ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો 20 છેદમાં 30. એટલે x3 છેદમાં y3. આનો પણ આન્સર વિદ્યાર્થી મિત્રો 2/3 આવે છે. ચોથું પ્રમાણ વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે 24 છેદમાં 36. તો x4 છેદમાં y4 બરાબર 24 છેદમાં 36. એટલે 12 દુને 24 અને 12 તેરીને 36. પાંચમું પ્રમાણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો 32 અને 48. તો x5 છેદમાં y5 બરાબર 32 છેદમાં 48. એટલે 16 દુને 32 અને 16 તેરીને 48. તો આનો આન્સર પણ વિદ્યાર્થી મિત્રો આવે છે 2/3. બધાનું પ્રમાણ જે છે કેવું છે, સમપ્રમાણ. તો આપણે લખીએ કે આપેલ પ્રમાણ સમપ્રમાણમાં છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. આમાં પણ એક કોષ્ટક આપેલું છે અને આને પણ આપણે નક્કી કરવાનું છે કે આપેલું પ્રમાણ જે છે સમપ્રમાણમાં છે કે નહીં. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો, તો કે x1 છેદમાં y1, x2 છેદમાં y2, x3 છેદમાં y3, એ પછી x4 છેદમાં y4 અને x5 છેદમાં y5. જો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ સરખો હોય તો સમપ્રમાણમાં છે અને જો જવાબ સરખો નથી તો એ સમપ્રમાણમાં છે નહીં એમ લખી નાખવાનું છે. તો લખશું આપણે x1 છેદમાં y1. x2 છેદમાં y2 બરાબર 60 છેદમાં 40. 0 0 કેન્સલ. 2 તેરી 6 અને 2 દુ 4. એટલે વિદ્યાર્થી મિત્રો આનો આન્સર સમાન આવતો નથી. 3/2 આવે છે. x2 અને y2 સમાન આવતું નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો x3 છેદમાં y3. તો તે પણ 40 છેદમાં 60. 2 દુ 4 અને 2 તેરીને 6. તો આનો આન્સર પણ વિદ્યાર્થી મિત્રો સમાન આવતો નથી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો x4 છેદમાં y4. 25 દુને 50. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 1/2 અને x5 છેદમાં y5. 25 દુને 50. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2/1. એટલે આ માપ બધા જ પ્રમાણ ઉપરથી આપણે એમ કહી શકીએ કે આપેલ જે કોષ્ટક છે, આપેલું પ્રમાણ જે છે એ સમપ્રમાણમાં નથી. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપેલું પ્રમાણ સમપ્રમાણમાં નથી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4. એ પણ એના જેવો જ છે. તો આમાં શું કરશું, x1 છેદમાં y1. એટલે 6 છેદમાં 15. 3 દુ 6, 3 પંચા 15. એટલે આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2/5. જો બધું પ્રમાણ 2/5 જેવું હોય તો નક્કી કરી લેવાનું છે કે આપેલ જે આપણને કોષ્ટક છે એનું બધું જ પ્રમાણ સમપ્રમાણમાં છે. અને જો ના હોય તો છેલ્લે લખી નાખવાનું છે કે પ્રમાણ સમપ્રમાણમાં નથી. તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો 7/21. એટલે 7 તેરી 21. આનો આન્સર આવ્યો વિદ્યાર્થી મિત્રો 1/3. તો વિદ્યાર્થી મિત્રો x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 આવતું નથી. કારણ કે x2 છેદમાં y2 1/3 છે. એનો મતલબ કે આપેલું પ્રમાણ જે છે એ સમપ્રમાણમાં નથી. આગળના જે સ્ટેપ છે x3 છેદમાં y3, x4 છેદમાં y4, x5 છેદમાં y5 એ પણ આપણે ગણી અને જોઈ લઈએ કે જે છે એ પ્રમાણમાં છે કે નહીં. તો x3 છેદમાં y3 11 છેદમાં 55. 11 પંચા 55. એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ પ્રમાણમાં છે નહીં. x3 છેદમાં y3 તે પણ પ્રમાણમાં નથી. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો x4 છેદમાં y4.
13/26 13 દુ 26 1/2 એટલે આપેલું પ્રમાણ પણ સમપ્રમાણમાં નથી. હવે x5/y5 17 તેરી 51 એટલે 1/3 એટલે આપેલું એક પણ પ્રમાણ સમપ્રમાણમાં નથી. તો આપણે લખશું કે સમપ્રમાણમાં નથી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 તો આગળ અત્યારે તમે છો ધોરણ 8 માં, તો આગળના ધોરણ 9 માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમે ઓશિયન જ્ઞાન લાઈવમાં બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવ તો વિદ્યાર્થી મિત્રો તમને શું મળવા પાત્ર છે? તો કે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર સોલ્યુશન મળશે. એ સિવાય ધોરણ 8 નું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું પેપર મળશે. એ સિવાય રેકોર્ડેડ લાઈવ ક્લાસીસ મળશે, યુનિટ ટેસ્ટ મળશે. આ મળશે વિદ્યાર્થી મિત્રો. આજે જોડાવતો એટલી વસ્તુ ધોરણ 8 માટે ફ્રી મળશે. આ સિવાય આગળ ધોરણ 9 માં તમને કેટલું મળશે? તો કે ધોરણ 9 ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે. ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને માઇક્રો ટીચિંગ કે જેને નેવિગેટર કહી શકાય એ મળશે. લાઈવ ચેટ બોક્સ મળશે, આઈએમપી બેન્ચ મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમે અત્યારે જ ડાઉનલોડ કરો ઓશિયન જ્ઞાન લાઈવ એપ. અને જો વિદ્યાર્થી મિત્રો તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માંગતા હો તો કોન્ટેક્ટ કરો 70 42 22 22 56 ઉપર અને જોડાવ ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર બ્રહ્માસ્ત્ર બેચમાં. અને વિદ્યાર્થી મિત્રો જો તમે અત્યારે જ ઓશિયન જ્ઞાન લાઈવ બેચમાં જોડાવ ધોરણ 9 માટે તો તમને શું અત્યારે મળવા પાત્ર છે કે ધોરણ 8 નું જે વિકાસ અસાઇનમેન્ટ જે છે એ તમને બિલકુલ એનું સોલ્યુશન ફ્રી મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં ઝડપથી જોડાઈ જાઓ. અને જો તમે હજી પણ યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરી નાખો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નીચેના દાખલા ગણો. 5 મીટર કાપડની કિંમત ₹1595 છે. તો 234 મીટર કાપડની કિંમત કેટલી થાય? તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે સીધી ત્રિરાશિ મૂકશું એટલે મળી જશે આન્સર. તો લખશું 5 મીટર કાપડની કિંમત ₹1595. તો 236 મીટર કાપડની કિંમત કેટલી? તો લખશું આપણે 236 મીટર કાપડની કિંમત બરાબર 236 ગુણ્યા ₹1595 છેદમાં 5. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો 1595 ભાગ્યા 5 કરશું એટલે એનો આન્સર મળી જશે. તો 1595 ભાગ્યા 5, 5 તેરી 15, 0, 5 એકા 5, 5 નવા 45. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 319. તો વિદ્યાર્થી મિત્રો 236 ગુણ્યા 319 કરશું એટલે આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આપણને મળી જશે. તો લખશું 236 ગુણ્યા 319. આનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે કરશું એટલે આનો આન્સર મળી જશે કે 236 મીટર કાપડની કિંમત કેટલી થશે. તો એના માટે કરશું 236 ગુણ્યા 319. તો આનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો થોડો લાંબો આવશે તો એમાં મિસ્ટેક ખાસ કરતા નહીં. આમાં શું કરશું તો કે 0, 3, 6, 18 નો આઠડો વધી 1, 3 તરી 9, 9 ને 1, 10, 70,800. હવે આગળ 6, 3 અને 2 આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 9, 6, 54, 54 નો ચોગડો વધી 5, 4, 6 ને 2, 8, 8 ને 3, 11 ને 12 નો પગડો વધી 1 અને 5 એટલે જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો ₹75,284. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે લખશું ₹75,284.
તો વિદ્યાર્થી મિત્રો આપણો આન્સર શું હતો? આપણો સવાલ શું હતો? 5 મીટર કાપડની કિંમત 1595 રૂપિયા. તો 236 મીટર કાપડની કિંમત કેટલી? તો એ મળી આપણને 75,284 રૂપિયા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 2, 25 કિલોગ્રામ ગોળની કિંમત રૂપિયા 1375 છે. તો 47 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થાય? તો આ દાખલો પણ વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિરાશિ દ્વારા દર્શાવશું. અથવા તો આપણે સમપ્રમાણની રીતે ગણીએ તો પણ મળી જશે. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપણે x1 છેદમાં y1. x2 47. તો ત્યારે y2 એની કિંમત કેટલી થશે? તો y2 બરાબર, y2 ને બનાવશું કરતા 47 ગુણ્યા 1375 છેદમાં 25. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરશું 1375 ભાગ્યા 25. 25 પંચા 125 અને ફરી વખત 25 પંચા 125 એટલે 55 વડે વિદ્યાર્થી મિત્રોને ઉડાડશો એટલે શું મળશે? 25 ગુણ્યા 55 એટલે 1375. તો આપણે લખીએ 25 ગુણ્યા 55. હવે વધ્યા કોણ વિદ્યાર્થી મિત્રો? તો કે y2. આ કિંમત મેળવવા માટે આપણે 47 ગુણ્યા 55 કરશું એટલે મળી જશે આપણને આનો આન્સર. તો લખશું 47 ગુણ્યા 55. 5 સત્તા 35, 5 ચોક 20 અને 3 23. 5 સત્તા 35, 5 વધી 3, 5 ચોક 20 ને 3 23. 2585 રૂપિયા. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે સમપ્રમાણની રીતે ઉકેલવા પડશે. અને આગળનો જે દાખલો છે એને પણ આપણે સમપ્રમાણની રીતે ઉકેલી શકીએ. x1 છેદમાં y1 અને x2 છેદમાં y2. છેલ્લે તો આ સ્ટેપ જે સરખું બની જવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 3, 24 લીટર દૂધના 1560. તો 38 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? તો લખશું x1 બરાબર 24 લીટર, y1 બરાબર 1560 રૂપિયા, x2 બરાબર 38 લીટર. તો ત્યારે y2 બરાબર કેટલા? તો મૂકશું સમપ્રમાણનો નિયમ કે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. x1 પાસે 24, x2 1560, x2 પાસે આપણને 38 અને y2 આપણે મેળવવાના છે. તો લખશું વિદ્યાર્થી મિત્રો કે y2 બરાબર 38 ગુણ્યા 1560 છેદમાં 24. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 1560 ભાગ્યા 24 કરીએ તો 24 ચોક 144 અને 24 પંચા 120. તો 65 વડે વિદ્યાર્થી મિત્રો આપણે એને છેદ ઉડાડીએ તો 24 ગુણ્યા 65. આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો y2 બરાબર 38 ગુણ્યા 65 એટલે મળી જાય એની કિંમત. તો આપણે 38 ગુણ્યા 65 કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સીધો ગુણાકાર કરી નાખવાનો છે એટલે મળી જાય આન્સર. તો 38 ગુણ્યા 65 6 48 નો 8 વધી 4, 6 તેરી 18 ને 4 22, 5 છઠ્ઠા 40 ને 0 વધી 4, 5 તેરી 15 ને 4 19.
તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 2470 રૂપિયા. 2470 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો 24 લીટર દૂધના 1560, તો 38 લીટર દૂધના કેટલા રૂપિયા થશે? તો કે 2470 રૂપિયા. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5 ડઝન ફૂલ સ્કેપ ચોપડાની કિંમત 4320 હોય તો 17 ડઝન ફૂલ સ્કેપ ચોપડાની કિંમત કેટલી થશે? તો x1 બરાબર વિદ્યાર્થી મિત્રો 5, y1 બરાબર 4320. હવે વિદ્યાર્થી મિત્રો તો x2 આપી દીધું છે. કેટલું આપ્યું છે? x2 ની કિંમત આપી છે 17 ડઝન. તો ત્યારે y2 આપણે શોધવાના થશે. તો લખશું વિદ્યાર્થી મિત્રો આપણે x1 છેદમાં y1, x2 છેદમાં y2. x2 આપણે 17 છે અને ત્યારે એની કિંમત જે છે આપણે મેળવવાની થશે. તો લખશું y2 બરાબર 17 ગુણ્યા 4320 છેદમાં 5. તો 4320 ભાગ્યા 5 કરીએ વિદ્યાર્થી મિત્રો. તો ગણી લઈએ 4320 ભાગ્યા 5. 5 × 40, 5 × 36 અને 5 × 24, 864. 864 વડે વિદ્યાર્થી મિત્રો આનો ભાગ હાલશે. હવે વિદ્યાર્થી મિત્રો 864 ગુણ્યા 17 કરીએ એટલે આનો મળી જાય આપણને આન્સર. તો 17 ગુણ્યા 864 બરાબર 728 નો આઠડો વધી 2, 7 × 42 ને 2 44 નો ચોગડો. 14,688 રૂપિયા. આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 14,688 રૂપિયા. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમને આવો દાખલો પૂછાય ત્યારે એક જ સૂત્ર આવડવું જોઈએ સમપ્રમાણનું. x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 8, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 4 માર્કમાં પૂછાવાના છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલું ખરું ખોટું છે. 620% 120 થાય. તો ગણી લઈએ સાચું છે કે ખોટું. તો 620% એટલે 600 ગુણ્યા 20 છેદમાં 100, 20 × 120. તો વિદ્યાર્થી મિત્રો આ જે ખરું ખોટું છે બિલકુલ સાચું થશે. તો આમાં આન્સર આવશે ખરું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બીજો સવાલ છે 25 મિલીલીટર અને 30 કિલોમીટરનો ગુણોત્તર 5:3 થશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 5:3 એ સાચું, પણ આનો એકમ જે છે અહીંયા મિલીલીટર છે અને અહીંયા શું છે? કિલોમીટર. તો એકમ એનો સરખો થશે નહીં. તો આનો આન્સર થશે ખોટું. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કિલોમીટર આપ્યું હોત તો આનો જવાબ તો સાચો જવાબ બનત. આગળ વધી વિદ્યાર્થી મિત્રો. તો 5% નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ 180 થાય. સાચું કે ખોટું ગણી લઈ. તો 500, p એટલે 500, r એટલે 8 ગુણ્યા 2 છેદમાં 100. કેન્સલ. 5 × 40, 40 × 2 80, 80 રૂપિયા થાય. અહીંયા આપ્યું હશે આપણને 180. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ કેવો થશે? તો કે બિલકુલ ખોટો થશે, કારણ કે એનું સાદું વ્યાજ વિદ્યાર્થી મિત્રો આપણને મળે 80. તો ત્રીજું જે ખરું ખોટું છે ખોટું આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 800 નું 5% લેખે 2 વર્ષના સાદા વ્યાજ મુદલ 880 થાય. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આનું વ્યાજ ગણવું પડે અને પછી તો કે એને વ્યાજમાં ઉમેરવું પડે. પછી જોવાનું છે કે સાચું છે કે ખોટું. તો પહેલા આનું સાદું વ્યાજ ગણવા માટે I બરાબર PRN છેદમાં 100 એટલે P એટલે 800, R એટલે 5 અને 2 વર્ષનું છે એટલે 2, 100, 8 × 5 = 40 અને 40 × 2 = 80. તો વ્યાજ મળ્યું વિદ્યાર્થી મિત્રો આપણને 80 રૂપિયા. અને આપણું મુદલ કિંમત કેટલી હતી? તો કે 800. તો વ્યાજ મુદલ શું આવશે? તો વ્યાજ મુદલ એટલે શું થશે? વ્યાજ પ્લસ મુદલ એટલે મુદલ કિંમત 800 અને વ્યાજ આવ્યું 80 રૂપિયા. તો આનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 880, જે આપણને આપેલો છે. તો આનો જવાબ બિલકુલ સાચો થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પાંચમું ખરું ખોટું. 700 ના 12% 96 થાય. તો ગણી લઈએ વિદ્યાર્થી મિત્રો કે 700 ના 12% 96 થાય છે કે કેમ? તો 700 ગુણ્યા 12 છેદમાં 100.
12 સત્તા 84 થાય અને અહીંયા આપણને આપેલા છે 96, એટલે આ આન્સર વિદ્યાર્થી મિત્રો થશે ખોટો. બરાબર, 96 જો 84 હોત તો આનો આન્સર થાત વિદ્યાર્થી મિત્રો સાચું, પરંતુ અહીં આપણને આપેલું છે 712% 96, જે થશે જ નહીં, તો આનો આન્સર થશે ખોટું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો છઠ્ઠું જે ખરું ખોટું છે એમાં એમ કીધું છે કોઈ પણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું થાય. તો વિદ્યાર્થી મિત્રો આનો આન્સર થશે ખરું, કારણ કે પહેલા વર્ષનું વ્યાજ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંને કેવું થશે? સમાન. તો આનો આન્સર થશે ખરું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સાતમું જે ખરું ખોટું છે, ₹1600 ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના ₹1590 આપવાના થાય. સાચું કે ખોટું? તો કેટલા છે? તો કે ₹100 હોય ત્યારે એની કિંમત ₹1600 છે. તો 10% એની કિંમત કેટલી થશે? તો 10% બરાબર કેટલી? તો આપણે ગણીએ કે 10 × 1600 છેદમાં 100, તો 16 × 10 એટલે 160. ₹160 વિદ્યાર્થી મિત્રો આનું વળતર મળે. તો 1590 અહીં 1590 આપ્યા, એટલે 1600 માંથી ફક્ત ₹10 ઓછા કરી દીધા, પરંતુ અહીં કેટલા ઓછા કરવાની વાત છે? ₹160. તો આનો આન્સર થશે ખોટું, કારણ કે જો આમાંથી તમને 1600 માંથી ₹160 બાદ કરીને આન્સર આપ્યો હોત તો એ કેવું થાય? સાચું. એટલે આ જવાબ આપણો થશે ખોટું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુના 720 આપવાના થાય, તો વસ્તુની છાપેલી કિંમત 800 હોય, તો આપણે લખશું વિદ્યાર્થી મિત્રો 10% લેખે 720, 10% લેખે 720, તો 100 એ કેટલા? તો વિદ્યાર્થી મિત્રો આપણે ગણીશું કે 10% લેખે જો એને કાપી દીધા હોય તો કે 100% લેખે કેટલા? તો ગણીશું આપણે 100 ગુણ્યા અથવા તો આવી રીતે ગણીશું કે 100 એ 800. નક્કી તો આપણે એ જ કરવાનું છે કે 800 એ છે કે કેમ. તો આપણે લખશું કે 100 એ 800, 100% એ ₹800. તો 10% એ કેટલા? હવે જો વિદ્યાર્થી મિત્રો તમને આમાં 80 જવાબ આવે તો 800 માંથી તમારે 80 બાદ કરવાના છે, અને તો તમને ₹720 વસ્તુ મળી એમ કહેવાય. બરાબર. તો જો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમને 80 આવે તો આ વિકલ્પ સાચો થશે. કઈ રીતે? તો કે જો 10 × 800 છેદમાં 100, 10 × 8 = 80. તો ₹80 જે છે વિદ્યાર્થી મિત્રો તમને વળતર મળશે. કેટલામાંથી? તો કે તમને એમ કીધું છે છાપેલી કિંમત 800 હતી અને હવે એનું વળતર કેટલું? તો કે ₹80. તો 800 - 80 એટલે ₹720. તો આ જે છે એ ખરું ખોટું બિલકુલ સાચું થશે, કારણ કે 10% લેખે વળતર કાપ્યા પછી એક વસ્તુની કિંમત 720 ક્યારે થાય? તો કે જો એને ₹800 માંથી 10% વળતર કાપી દીધું હોય તો જ એની 720 કિંમત થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આનો જવાબ આવશે ખરું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ નંબર 7, 5x + 2x = 10x². તો 5x + 2x એનો જવાબ તો 7x થાય. આ જે આપ્યું છે 10x² એ આપ્યું છે એનો ગુણાકાર. જો તમને વચ્ચે ગુણાકારની નિશાની આપી હોત તો આ જવાબ સાચો થાત, પણ વચ્ચે નિશાની આપેલી છે સરવાળાની. તો આ જે ખરું ખોટું છે એનો આન્સર થશે ખોટું. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો x કૌંસમાં 3x + 2 = 3x² + 2. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો આપણને ખબર પડે કે આન્સર સાચો છે કે ખોટો. તો વિદ્યાર્થી મિત્રો 3x × x એટલે 3x² + 2x. અહીં વિદ્યાર્થી મિત્રો 3x² + 2 જ આપેલું છે, અહીંયા x આપેલો નથી. એનો મતલબ કે આ કેવું થશે? ખોટું થશે. આનો આન્સર થશે ખોટું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખરા ખોટા નંબર 3, x² - 4 = x + 2 અને x - 2. સાચું છે કે ખોટું? તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું? તો કે x² - 4 તો 2 નો સ્ક્વેર, a² - b² એટલે એક વખત માઇનસ, a - b અને a + b. હા, આવો આન્સર આમાં આપણને આપેલો છે. એનો મતલબ કે આપણું જે આ ખરું ખોટું છે બિલકુલ સાચું થશે. આગળ એ વિદ્યાર્થી મિત્રો, તો 4 નંબરમાં આપેલું છે x + 4 અને x + 3 એનું સાદું રૂપ આપો તો આવો આન્સર આવે કે કેમ? તો આપણે ગણીને કહીએ કે એનો આન્સર સાચો છે કે ખોટો. તો x + 4 તો x² + 3x + 4x + 4 × 12. તેનો મતલબ વિદ્યાર્થી મિત્રો x² + 7x + 12 એ આન્સર સાચો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો,
તો પાંચમું છે x માઇનસ 2 અને x માઇનસ 2, તો એના બરાબર x માઇનસ 2 નો વર્ગ કહી શકાય. તો કે હા, કૌંસ કેટલી વખત છે? તો કે 2 વાર. તો આ આન્સર થશે સાચું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો છઠ્ઠું છે 2x પ્લસ 5 છેદમાં 2x બરાબર 5. તો આ ખોટું થશે, કારણ કે જો તમે આને આ સાઈડ લઈ જાઓ તો 2x પ્લસ 5 બરાબર 10x થાય. બરાબર, આ બંને સાઈડ સરખી થશે નહીં, તો આનો આન્સર થશે ખોટું. 5x પ્લસ 2x બરાબર 10x નો સ્ક્વેર. તો કે હા, થઈ શકે. કઈ રીતે? તો કે 5 દુને 10. x કેટલી વખત છે? 2 વખત. તો 10x નો સ્ક્વેર, કારણ કે જે આધાર છે એ સરખા, તો ઘાતનો સરવાળો 1 અને 1 2. તો 10x નો સ્ક્વેર, 5 દુને 10. બિલકુલ સાચો જવાબ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આઠમું જે આવા જ્યારે તમને ખરા ખોટા પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને ઓલા સૂત્ર આવડવા જરૂરી છે. a પ્લસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. એ સૂત્ર આવડે વિદ્યાર્થી મિત્રો, એટલે આવા ખરા ખોટા તમને સોલ્વ કરતા આવડી જાય. બરાબર, તો 2x પ્લસ 3 એનો સ્ક્વેર. તો આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આને a કહી દો, આને કહી દો b. તો a સ્ક્વેર એટલે 2x નો સ્ક્વેર પ્લસ 2ab એટલે 2 કૌંસમાં 2x 3 પ્લસ b સ્ક્વેર એટલે 4x નો સ્ક્વેર, 2 દુ 4 તેરી 12x પ્લસ 9. એટલે વિદ્યાર્થી મિત્રો આનો આન્સર થશે ખોટું, કારણ કે અહીંયા 2x આપેલું છે અને અહીંયા 6 આપેલું છે, ત્યાં આવશે 12. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે તમારા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આજે જ જોડાઓ અમારા વોટ્સએપ ગ્રુપમાં. અને જો કોર્સને લગતી કોઈ પણ માહિતી વિદ્યાર્થી મિત્રો તમે જાણવા માંગતા હો તો કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર, અને આજે જ જોડાઓ ઓશન જ્ઞાન લાઈવ સાથે. અને વિદ્યાર્થી મિત્રો, જો હજી પણ તમે ઓશન જ્ઞાન લાઈવ એપ ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરો. અને જો વિદ્યાર્થી મિત્રો હજી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. અને વિદ્યાર્થી મિત્રો, હજી પણ આવનારા સમયમાં વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ એના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે એ માટે એને સબસ્ક્રાઇબ કરો, જેથી એનું નોટિફિકેશન તમને ઝડપથી પહોંચી રહે. તો મળશું વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં નવા વિડીયો સાથે, નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.